બારે ઊભા ઊભા તો હું કંટાળી ગયો હવે. જય શ્રી રામ મિત્રો, કેમ છો? મસ્ત મજાનું કપાળ ઉપર તિલક કરીને આપણે કરી લીધો હતો ભીંડા અને રોટલીનો નાસ્તો અને જૂના ટિફિનને કરી દીધું હતું બાય બાય, કારણ કે આપણી પાસે આવી ગયું હતું નવું ટિફિન. હું તૈયાર થઈને બારે ઊભો રહીને થોડી વાર વાટ જોઈ, પછી છેલ્લે કંટાળીને પગે પગે નીકળી ગયો રોડ તરફ. અને યસ બાઇક લઈને હજી ના આવ્યો. ત્યાં તો રસ્તામાં મળી ગયો મારો જૂનો સ્કૂલનો મિત્ર મુકેશ, અને એની સાથે હું નીકળી ગયો ગાંધીધામ તરફ. દિવસની અંદર કંઈક મારી સાથે ખરાબ ના થાય એવું તો બને જ નહીં, પણ શું કરી શકીએ, આપણા હાથમાં થોડું છે. પછી મેં લઈ લીધું એક સ્મોલ ટેટુ, જે હતું એન ટેટુ કર્યા પછી મેં લઈ લીધું એક કવર અપ ટેટુ. આજનું ત્રીજું અને લાસ્ટ ટેટુ આપણે ઘરે રાખ્યું હતું, કારણ કે એમાં બહુ સમય લાગવાનો હતો. તો પછી આ અડધું બેલ્ટ કમ્પ્લીટ કરી અને આપણે બ્રેક લઈ લીધો હતો મેગીનો. નીતિનસિંહે એમના હાથે મેગી બનાવી હતી અને બહુ જ ટેસ્ટી બની હતી. મેગી ખાઈ લીધી અને શરીરની અંદર થોડીક તાકાત આવી ગઈ. મેં લાસ્ટ વ્લોગમાં પણ કીધું હતું, પેટની અંદર કંઈક પડે એટલે આપણને શાંતિ થાય જ નહીં. એટલે મેં યશને પકડીને વગર કારણે એની ધોલાઈ કાઢી નાખી અને પછી બેસી ગયા ટેટુ કમ્પ્લીટ કરવા માટે, અને ટેટુ કમ્પ્લીટ પણ કરી લીધું. આની ફિનિશિંગ તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને પછી આપણે ટેટુને કરી લીધું પ્લાસ્ટિક રેપ અને વાગ્યા હતા સવારના 4. મેં એક વસ્તુ નોટિસ કરી કે તમે હજી મને ફોલો નથી કર્યો. જો તમે કરેલો છે તો તમારો ખૂબ ખૂબ આભાર, અને નથી કર્યો તો પ્લીઝ જલ્દી કરી લો, કારણ કે આવા નવા બ્લોગ આવતા રહેશે.